વેલકમ ગાઈઝ એન્ડ વેલકમ ટુ બ્લોગ. આપણા લો બજેટ વિડીયોમાં આપનું સ્વાગત છે. તો અમદાવાદમાં 2 દિવસનું જે ટ્રાવેલિંગ હતું આપણે આજે પૂરું કરી રહ્યા છીએ. ઇટ્સ ટાઈમ ટુ ઓવર. તો હવે આપણે અમદાવાદમાં છીએ હજી. તો હવે અહીંથી પ્રયાણ કરીશું આપણે સિહોર સાઈડ. રેપિડો બુક કર્યું છે, રેપિડો આવ્યો નહીં તો એક્સેપ્ટ નથી કરતું. અર્લી મોર્નિંગ બહુ સર્જ હોવાના કારણે, સર્જ મીન્સ ઉછાળો હોય ને રાઈડનો, તો કોઈ એક્સેપ્ટ ન કરે, અથવા કોઈ એક્સેપ્ટ ટ્રીપ વધી જાય ને તો કોઈ એક્સેપ્ટ કરી ના શકે. કેમ કે ઓલરેડી એક ચાલુ હોય તો બીજી થાય નહીં. તો આપણે જે વેઇટિંગ કરીએ છીએ ને હવે આપણે અહીંથી બસ કરવાની છે ઇસ્કોન ક્લોઝ રોડ. ત્યાંથી બસ પકડીને આપણે વાયા ધોલેરા થઈને, કેમ કે બાકી ગવર્મેન્ટ દ્વારા એક મસ્ત રોડ બનાવવામાં આવ્યો છે અમદાવાદથી ડાયરેક્ટ ભાવનગરવાળો, અને ધોલેરા એક્સપ્રેસ વે કહેવાય. લગભગ NH 48 નામ છે એનું, અને ખૂબ જ સરસ રસ્તો છે. એક સ્ટોપ વગર ડાયરેક્ટ તમે ભાવનગર પહોંચી શકો છો. લગભગ 141 કિલોમીટર જેવું સમથિંગ થાય છે. એક્ઝેક્ટ આંકડો ખ્યાલ નહીં. વધારે માહિતી માટે તમે ChatGPT અથવા ગૂગલ મેપમાં સર્ચ કરો તો એક્ઝેક્ટ આંકડો ખ્યાલ આવી જાય. લગભગ 141 કિલોમીટર છે, વધારે નથી. અને ખૂબ જ સરસ રસ્તો બનાવ્યો છે. તો આપણે બસ કરતા પ્રયાણ કરીશું. રેપિડો આવે ત્યાં સુધી વાત. રેપિडो कैप्टन शायद आ रहे हैं, शायद यही है भैया. हाँ, तो ये भैया आ चुके हैं. चलिए हम हमारी राइड शुरू करते हैं. OTP 2585. तो हमने हमारी राइड शुरू कर दी है. फुल ट्रैफिक में फंसाया. फुल ट्रैफिक मोड ऑन. आज सिग्नल्स टाइमिंग से 22 આપણે ઇસ્કોન પહોંચીને આપણે બેસી ગયા છીએ બસમાં. તો બસ આવી ચૂકી છીએ ને આપણે જો ઓનલાઈન રિઝર્વેશન કર્યું ને તો રિઝર્વેશન થઈ ગયું ફેલ. GSRTCની એપ્લિકેશનમાં ગ્લિચ હોવાના કારણે આપણે રિઝર્વેશન કરી શક્યા ન હતા. ગ્લિચ મતલબ ખામી હોય, કોમ્પ્યુટરની ભાષામાં એને બગ કહેવાય. તો એ ખામીના કારણે રિઝર્વેશન થયું હતું, પણ ભગવાનની આટલી કૃપા તો આપણને એ જ મિનિટે આપણને બસ મળી ગઈ. તો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ પણ ઓલરેડી આ બસ મળી છે. ફાઇનલી આપણે સિહોર પહોંચી ચૂક્યા છીએ. અને આપણી જે જર્ની હતી, શોર્ટ જર્ની, એને શોર્ટ ને ટીની કહેવાય. તો ટીની જર્ની આપણે પૂરી કરી અને આપણે આવી ગયા છીએ આપણા હોમ ટાઉન. અને હવે નેક્સ્ટ પ્લાન જવાનો કંઈ કર્યો નથી, પણ જઈશું થોડા દિવસમાં. અને જેવો અપડેટ આવે એ પ્રમાણે આપણે નેક્સ્ટ ફોલો લઈશું અને તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.